નમસ્કાર ખેડૂત મિત્રો, અમારો અનુભવ સિરીઝમાં તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હું દર્શન જયસ્વાલ સાઈ સીડ્સ કંપનીમાંથી આવું છું. આજે એક પ્રગતિશીલ ખેડૂતના આપણે ખેતરે આવ્યા છીએ, જે સાઈ સીડ્સ કંપનીની સાઈ 33 દિવેલા વાવેતર કરે છે. એમના શબ્દોમાં આપણે એમનો અનુભવ જાણીશું. નમસ્કાર. સૌપ્રથમ તમારો પરિચય આપો, નામ, ગામ ને મોબાઈલ નંબર. મારું નામ હિંમતસિંહ ભુરજી ચૌહાણ, ગામ સુવઈ. બરોબર. અને આપણે વાતચીત કરીએ કે કઈ વેરાયટી વાવેતર કરેલી છે દિવેલામાં? સાઈ 33. સાઈ 33 વાવેલા. બરોબર. અને આ જે સાઈ 33 તમને કોને ભલામણ કરી અને ક્યાંથી લાવ્યા હતા? પટેલ એગ્રોમાંથી લઈ આવ્યા હતા, સુઈથી. બરોબર. અને આપણે જે વાતચીત ચર્ચા કરીએ કે જે અન્ય કદાચ ગયા વર્ષે સાઈ 33 જ દિવેલા હતા? સાઈ 33 નતા, વેરાયટી તો મેં ઘણી વાવી છે. બરાબર, મતલબ કે અન્ય જાત હશે. અન્ય જાત ઘણી વાવી છે, ઘણી વાવી, પણ એના કરતા આપણને સારી લાગી. 100% ધનજીભાઈ ને કહેવાથી વાવી, આપણને સારી લાગી. બરોબર. કેમ કે હવે મેન કારણ જ એ છે કે અન્ય વેરાયટી આગલા વર્ષે જો કદાચ વેરાયટી હશે તો તમારે એનો પણ અનુભવ હશે. બરોબર. તો આ વર્ષે તમને આ વેરાયટીમાં કેવું રહ્યું? બાકી બહુ સારો લાગ્યો. આ વેરાયટી સારી છે. હા, આપણને પહેલેથી હજી સુધી એમ એંડા એવા સારા દેખાય છે. બરોબર. મેં વેરાયટી ઘણી વાવી, 2-3 વખત વાવી, પણ એના કરતા આપણને આ સારી લાગી. જુઓ, વેરાયટી પારખવાના ઘણા બધા તબક્કા હોય. બરોબર. મેન તો વસ્તુ કે એની ફૂટ સારી હોવી જોઈએ. બરોબર. માળ સારી હોવી જોઈએ, વજન પકડાવવું જોઈએ. બરોબર. આ ઘણા બધા કારણ છે કે જેના કારણે આપણે દિવેલો સામે ઉત્પાદન પણ તમારે સામે સારું આપતા હોય છે. બરોબર. અને મેન જે દરેક ખેડૂતોને એક જ ભય રહેતો હોય છે કે સુકારો આવી જાય તો દિવેલા પૂરા થઈ જતા હોય છે. આ વેરાયટીમાં તમને ક્યાંય સુકારાનો પ્રશ્ન રહ્યો? સુકારાનો પ્રશ્ન નથી. બરોબર. હવે જે તમારો અનુભવ છે એ પ્રમાણે બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય વેરાયટી? હા, સાઈ 33 સારામાં સારી વેરાયટી. બરોબર. તો કાંઈ વાંધો નહીં, તમારો કિંમતી સમય આપવા માટે આભાર. તો વાત ચર્ચા કરતાં આપણી સાથે વેપારી મિત્ર પણ આપણી સાથે હાજર છે, જે પટેલ એગ્રો સુવઈ ધનજીભાઈ સંભાળે છે. નમસ્કાર ધનજીભાઈ. નમસ્કાર. ધનજીભાઈ, આપણે જે ચર્ચા કરીએ કે તમે જે અત્યારે ખેંગરપર ગામની અંદર આપણે ઊભા છીએ, જે આ પ્લોટમાં તમને કેવું લાગ્યું? ભલે બહુ સારી વેરાયટી છે. ઉત્તરક સામે બહુ ટક્કર ચાલે એવી વેરાયટી છે. બરાબર. ઉત્પાદનમાં સારી આવે છે, ફૂડ પણ સારી છે. એટલે મતલબ ધનજીભાઈ, જે વાતચીત કરતા જે નિરીક્ષણ કર્યું આપણે પ્લોટનું, બરોબર, એમાંથી તમને આ વેરાયટી કેવી લાગી? ભલે મતલબ કે વેરાયટી સારી છે. બરોબર. અને બીજા ખેડૂતોને ભલામણ કરી શકાય આપણે વાવેતર કરવાનું? 100% કરી શકે. ઓકે.